નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી સમયમાં સોના ચાંદીની બજારની ચાલ કેવી રહી શકે છે તે બાબતે એક્સપર્ટોનું શું કહેવું છે, સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું। શું બજાર ઘટશે કે વધશે તે બાબતે પણ જે એક્સપર્ટ છે તેમનું કહેવાનું શું થાય છે તે બાબતની માહિતી જાણી તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને આપણે જોયું કે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર ચાંદીની બજાર છે તેમને નવો રેકોર્ડ સર્જ્યો અને 1 લાખ રૂપિયાનો વધારો છેલ્લા ખૂબ જ ટૂંકા ગાળાની અંદર જોવા મળ્યો ચાંદીની બજારમાં। અને સોનાની બજાર છે તેમાં પણ 1,32,000 રૂપિયા જ્યારે બજાર હતી ત્યારથી જે વધારો થયો અને હવે 1,58,000 આજુબાજુ બજારનું અત્યારનું લેવલ જોવા મળી રહ્યું છે। મતલબ કે જે આ 26,000 જેટલો ગાળો છે તેને વધવામાં ખૂબ જ ઓછો સમય લાગ્યો। તો મિત્રો, આ બજાર અત્યારે વધી છે તેને પાછળ અનેક એવા કારણો છે, જેમાં ખાસ કરીને જ્યારે પણ અનિશ્ચિતતાઓનો માહોલ બને, કોઈ દેશો વચ્ચે આર્થિક ઘર્ષણ જોવા મળે, તો આપણે જોઈ રહ્યા છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું, તેમજ રશિયા યુક્રેન વચ્ચે જોવા મળ્યું, અને હવે અમેરિકા ઈરાન વચ્ચે માહોલ થોડો તંગ બનેલો જોવા મળી રહ્યો છે। અને આ પરિસ્થિતિઓ વચ્ચે સોના ચાંદીની બજારમાં દરરોજ વધારો થતો જોવા મળી રહ્યો છે, નવા રેકોર્ડ દરરોજ બની રહ્યા છે। ત્યારે એક્સપર્ટોએ ચોંકાવનારી વાત પણ કરી છે। તો મિત્રો, એક્સપર્ટોના મંતવ્યો પણ અત્યારે અલગ અલગ જોવા મળી રહ્યા છે। અમુક એક્સપર્ટોના કહેવા મુજબ બજાર છે તે હજી થોડી વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જ્યાં સુધી આ અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ મામલો થાળે ના પડે ત્યાં સુધી બજારનું લેવલ વધે તે પ્રકારની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। અને ઘણા એક્સપર્ટો એવા પણ છે તેમણે સોના અને ચાંદીની બજારમાં અત્યારે જે લેવલ છે એ લેવલે સેલ કરવાની પણ સલાહ આપી રહ્યા છે, કારણ કે અત્યારનું લેવલ છે ત્યાં પ્રોફિટ બુક કરી લેવો એવી વાત પણ જે એક્સપર્ટો છે તેમના અનુસાર જોવા મળી રહ્યા છે। એટલે એક્સપર્ટોના મંતવ્યો પણ અત્યારે અલગ અલગ જોવા મળી રહ્યા છે। આપણે અગાઉ પણ જોયું કે એક્સપર્ટો છે તેમને જે અનુમાન આપ્યા હતા 3 લાખ આજુબાજુ બજારથી 3,20,000 રૂપિયા સુધી 2026ના એન્ડ સુધીમાં પહોંચવાની ધારણા વ્યક્ત કરી હતી, પરંતુ આ ટાર્ગેટ છે તે જાન્યુઆરીનો એન્ડ નથી આવ્યો ત્યાં જ તૂટી ગયો છે। મતલબ કે એક્સપર્ટોએ જે ધારણા હતી તેના ટાર્ગેટ બહાર બજાર આગળ વધી છે, અને એનું મુખ્ય કારણ છે કે જે અનિશ્ચિતતાઓનો માહોલ સતત વૈશ્વિક પરિસ્થિતિઓને આધીન જોવા મળી રહ્યો છે, અને આના પરિણામે જ્યારે આવો માહોલ બને ત્યારે સેફ હેવન ગણાતું સોનું ચાંદી છે તે સતત આગળ વધતું હોય છે, અને તે પ્રકારનો માહોલ છે ત્યારે માર્કેટમાં જોવા મળ્યો છે। એટલે એક્સપર્ટોની સલાહ મુજબ આમ જોવા જઈએ તો અત્યારે જે લેવલ છે ત્યાંથી બજાર ગમે ત્યારે તૂટી પણ શકે છે તેવું પણ અમુક એક્સપર્ટોનું કહેવું છે। એટલે આ લેવલ છે તે એક પ્રકારે થોડું જોખમકારક લેવલ પણ ગણી શકાય તે પ્રકારનું માર્કેટનું લેવલ અત્યારે જોવા મળી રહ્યું છે। જો પરિસ્થિતિ થાળે પડી જાય તો આ બજાર છે ત્યાંથી મોટો કડાકો પણ જોવા મળી શકે છે, કારણ કે આવડી તેજી ભૂતકાળમાં ક્યારે પણ જોવા મળી નથી, અને આવડી તેજી લાંબા સમય સુધી ટકે એવું પણ ભૂતકાળમાં આપણે જોયેલું નથી। એટલે જ્યારે જોરદાર તેજીનો માહોલ બનતો હોય છે ત્યારે ધડાકાભેર બજાર ગમે ત્યારે તૂટતી પણ હોય છે અને ઘણી નીચે પણ જતી હોય છે, તેવું પણ આપણે જે ભૂતકાળના જે દાખલા છે તેમાં જોવા મળ્યું છે। એટલે એક્સપર્ટોના મંતવ્યો અલગ અલગ જોવા મળી રહ્યા છે, અને અત્યારે એક પ્રકારે જે પણ મિત્રોને પ્રોફિટ બુક કરવાનો સમય હોય છે તે ચોક્કસપણે કરી શકે છે, અને જેમણે હોલ્ડ કરવું હોય છે તે પણ કરી શકે છે। એટલે આ નિર્ણય લેવો એ તમારા ઉપર છે। એક્સપર્ટોના મંતવ્યો પણ અલગ અલગ જોવા મળી રહ્યા છે, કારણ કે બજારનું વોલ્યુમ છે તે સતત અલગ અલગ જોવા મળી રહ્યું છે છેલ્લા ઘણા દિવસથી।